નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। કર્મચારીઓના કૌભાંડના કારણે ગુજરાતની સૌથી જૂની સહકારી બેંક બંધ થઈ છે। ડભોઈથી સૌથી જૂની બેંક કર્મચારીઓએ બેંકનું જ કરી નાખ્યું, જેથી બેંક ફડચામાં જતા 5 બ્રાન્ચના તાળા લાગ્યા છે। વડોદરા પાસે ડભોઈમાં આવેલ મહાલક્ષ્મી બેંકની માન્યતા આરબીઆઈએ રદ કરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બેંકના અનઘડ વહીવટના કારણે આરબીઆઈએ માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે। બેંક પાસે પૂરતી આવક અને રોકડ ન હોવાથી આ નિર્ણય લેવાયો છે। બેંકના પૂર્વ મેનેજર સુરેશ પટેલે કરોડો રૂપિયાનું ફ્રોડ કર્યું હતું। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 1972થી શરૂઆત થયેલી મહાલક્ષ્મી બેંકનું લાયસન્સ આખરે આરબીઆઈ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। છેલ્લા ઘણા સમયથી વિવાદોના ઘેરામાં રહેલી મહાલક્ષ્મી બેંકના સત્તાધીશો અને મેનેજરોની કૂટનીતિના કારણે ખાતેદારો મુશ્કેલીમાં મુકાયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ બેંક મૂળ વડોદરાની છે અને જેની વડોદરાની આસપાસના વિસ્તારોમાં કુલ 5 બ્રાન્ચ આવેલી છે। આ તમામ બ્રાન્ચને હવે તાળા લાગી જશે। આ 5 બ્રાન્ચને હવે બંધ કરવાનો વારો આવે છે, જેથી જો તમારા રૂપિયા આ બેંકમાં હોય તો ચેતી જજો। આ સમાચારથી ખાતેદારોના જીવ તાળવે ચોટ્યા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ધન્યવાદ।